75 સ્પીડ ઝડપ, કોર્ટનો પેરો. રેડી સ્ટાર્ટ. સિવિલ અપીલ નંબર 62/2012માં હિંમતનગર ખાતેના વિદ્વાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાબરકાંઠા દ્વારા પસાર કરાયેલા વિવાદિત ચુકાદા અને હુકમનામા પરથી ઉદ્ભવે છે, જે નિયમિત સિવિલ સ્યુટ નંબર 260/1997માં હિંમતનગરના વિદ્વાન વધારાના સિવિલ જજ દ્વારા પસાર કરાયેલા 1/8/2011ના ચુકાદા અને હુકમની પુષ્ટિ કરે છે. ફકરો. વર્તમાન કેસની ટૂંકી હકીકતો નીચે મુજબ છે. મૂળ વાદીઓ, જે હમીરગઢ ગામના પ્રતિનિધિઓ છે, તેમણે માન્ય ટ્રાયલ કોર્ટ સમક્ષ ઘોષણા અને કાયમી મનાઈ હુકમ માટે નિયમિત સિવિલ સ્યુટ નંબર 260/1997 તરીકે દાવો દાખલ કર્યો છે. આ દાવો કોર્ટની પરવાનગી સાથે સિવિલ પ્રોસિજર કોડ 1908 ટૂંકમાં CPC ની કલમ 91 હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. દાવામાં ફકરા 9માં માંગવામાં આવેલી પ્રાર્થનાઓ નીચે મુજબ છે. વિદ્વાન અપીલ અદાલતે ચુકાદાના આંતરિક પૃષ્ઠ 12 પર નોંધ્યા મુજબ જાહેર કરવું કે હમીરગઢના ગ્રામજનોને દાવાની જમીન પર રાહતનો અધિકાર છે અને હમીરગઢના ગ્રામજનો ગામની સ્થાપના થઈ ત્યારથી દાવાના ફકરા 5 ઉપર જણાવ્યા મુજબમાં ઉલ્લેખિત વિવિધ રાહત અધિકારોનો આનંદ માણી રહ્યા છે. પ્રતિવાદીઓને દાવાની જમીનમાં કોઈ અધિકાર કે હિત નથી તેવું જાહેર કરવું, કારણ કે દાવાની જમીન સરકારી નકામી વન જમીન છે. તેથી જમીનમાં તેના રસ ઝરતા ફળોની અને અન્ય વન ઉત્પાદનોના વૃક્ષો આવેલા છે. પ્રતિવાદીઓ અન્ય વ્યક્તિઓને કરાર દ્વારા અથવા અન્ય કોઈ રીતે આપતા નથી, પછી ભલે તે તેમણે રબારી અથવા ભરવાડ અથવા અન્ય કોઈને ઘેટાં, બકરાં અને અન્ય પશુધન ચરાવવા માટે આપ્યું હોય. સિવાય કે હમીરગઢના લોકો વધુમાં પ્રતિવાદીઓને બાંધકામ કાર્ય કરવાનો અથવા અન્ય કોઈ હેતુ માટે દાવાની જમીનમાં પ્રવેશવાનો અધિકાર નથી. ફકરો. પ્રતિવાદીને કાયમી ધોરણે રોકવા માટે કે પ્રતિવાદી પોતે અથવા તેમના માણસ અથવા એજન્ટો અને નોકરો દાવાના ફકરા 5 નંબર 1-12માં જણાવ્યા મુજબ હમીરગઢના લોકોના સુખાકારી અધિકારોના આનંદમાં હસ્તક્ષેપ કરતા નથી, તેમજ જમીનમાં તેના રસ ઝરતા ફળોની અને અન્ય વન ઉત્પાદનોના વૃક્ષો પ્રતિવાદીઓ અન્ય વ્યક્તિને કરાર તરીકે અથવા અન્ય કોઈ રીતે આપતા નથી, તેમજ તે રબારી, ભરવાડ અથવા અન્ય કોઈને ઘેટાં અને બકરાં અને અન્ય જીવંત પ્રાણીઓને ચરાવવા માટે આપતા નથી.